શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જયંતિ નિમિત્તે જય સાંઈનાથ ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા વોર્ડ નંબર 9ના વિસ્તારના નાગરિકોને નવી રજૂ થયેલી ફિલ્મ છાવા નિઃશુલ્ક બતાવવાનું આયોજન। मौत डरी थी उसको देखकर ए खुदा मौत का दावा था, दर्दी को नाज उस पर ऐसा शेर शिवाजी छावा था। फिल्म छावाમાં ઔરંગઝેબ તરીકે અક્ષય ખન્ના ભૂમિકા ભજવી હતી અને ગતરોજ શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જયંતિ નિમિત્તે જય સાંઈનાથ ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા વોર્ડ નંબર 9ના વિસ્તારના નાગરિકોને નવી રજૂ થયેલી ફિલ્મ છાવા નિઃશુલ્ક ઇલોરા પાર્ક ખાતે સિનેમાગૃહમાં બતાવવાનું, જેમાં પૂર્વ કાઉન્સિલર અને વડોદરા શહેર કારોબારી સભ્ય રાજેશ આયરે, વોર્ડ નંબર 9ના યુવા કાઉન્સિલર શ્રીરંગ આયરે, ગોપાલ સોરઠિયા તથા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય વિજય પટેલ, સાંઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટની ટીમ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં વોર્ડ નંબર 9 વિસ્તારના નાગરિકો મોટી સંખ્યામાં ફિલ્મ છાવા નિહાળવાનો આનંદ માણ્યો હતો। એમાં એકચ્યુઅલી શું છે, આજે આ રાજેશભાઈ આયરે છે અને એમના પુત્ર જે છે શ્રીરંગ રાજેશભાઈ આયરે, એમને અહીંયા મૂવીનું આયોજન કર્યું છે જોવા માટે કે આજના જનરેશન માટે બહુ જરૂરી છે જાણવું કે વર્ષો પહેલાં શિવાજી મહારાજના પુત્ર જે સંભાજી મહારાજ છે, એમને જે આપણા હિન્દુત્વને બચાવવા માટે જે બલિદાન આપ્યું છે એને બધાને જાહેર કરવા માટે કે જણાવવા માટે, પબ્લિકને બધાને ખબર પડે કે શું શું એમનું બલિદાન છે, એને સરાહની કરીને આ મૂવી રાખવામાં આવ્યું છે જોવા માટે બધાને। એના માટે હું એમનો ખૂબ આભાર માનું છું। સુષ્માબેન પંચોલી। આજની જે શિવાજી જયંતિ છે, રિયલીમાં જે શિવાજી મહારાજે હિન્દુત્વ માટે જે કર્યું છે એના માટે તો મારી જો શબ્દ નથી કે એને કેવી રીતે વર્ણન કરું। એના જ રીતે જેવી રીતે મોગલો સામે લડ્યા, જેવી રીતે મોગલો સામે લડીને અને જે રીતે હિન્દુઓને બચાયા, આજે બી દરેક હિન્દુ જે મોસ્ટલી હિન્દુ રહ્યા છે એ બધું શિવાજી મહારાજના કારણે જ રહ્યા છે। આજનું મૂવી શિવાજી મહારાજ, સંભાજી મહારાજ જે હતા એમના ઉપર આધારિત છે કે જે મોગલો સામે લડેલા, શાહજહાંના જે પુત્ર હતા ઔરંગઝેબ, એમની સામું કઈ રીતે લડ્યા હતા, કઈ રીતે એમને પોતાનું શૌર્ય બતાડી દીધું, જેવી રીતે હિન્દુઓની રક્ષા કરી હતી, જે રીતે મરાઠા વોરિયરોએ આખા ભારતની અંદર મુગલોને હટાવીને આખા ભારતની અંદર કેસરીઓ ધ્વજા લહેરાઈ હતી, હિન્દુત્વનું એક છત્ર શાસન કર્યું હતું, એના રિલેટેડ આખું આ મૂવી છે। રિયલીમાં એક આજે પ્રાઉડ છે દરેક હિન્દુ માટે કે આજે શિવાજી મહારાજ મરાઠીઓ માટે વિશેષ છે, પણ આ હકીકતમાં દરેક હિન્દુ માટેનું ગર્વ છે કે શિવાજી મહારાજ જેવા આજ લગીન થયા નથી અને થયા નથી। આજે એમને એમાંથી સંભાજી મહારાજે જે વીરતા ભરીને મોગલોની સામું લડ્યા, જે રીતે એમને બલિદાન આપ્યું પોતાના જીવનનું, અને છતાં બી એમને હિન્દુ ધર્મ નથી છોડ્યો, એમના પર એટલી બધી યાતના કરવામાં આવી કે જે આપણે જોઈશું તો કદાચ તમે જોયા હશે રિવ્યુ, લોકો રડી પડ્યા છે। આપણે ખાલી કલ્પના કરીએ છીએ તો આપણે નહીં સહી શકતા એમને કઈ રીતે સહ્યું હશે। આટલું સહીને બી એમને કોઈ દિવસ પોતાનો હિન્દુ ધર્મ નથી છોડ્યો, જીવ છોડી દીધો પણ પોતાનો હિન્દુ ધર્મ નહીં છોડ્યો। રિયલીમાં આ મૂવી બી પ્રાઉડ છે અને રિયલીમાં રાજેશભાઈ આયરે જેવા જે નેતા છે, હકીકતમાં આ મૂવી આજે લોકોને બોલાવીને જે બતાડ્યું છે, રિયલીમાં લોકોને જાણ થશે કે મરાઠા વોરિયરોએ, મરાઠા ક્ષત્રિયોએ, મરાઠા યોદ્ધાઓએ કેટલા બધા બલિદાન હિન્દુત્વ માટે આપેલા છે, એ હકીકતમાં આ મૂવી થ્રુ દરેક લોકોને જાણવા મળશે। તુષાર પંચાલ। આજનો દિવસ સમગ્ર હિન્દુત્વ સ્વરાજ એટલે કે સમગ્ર ભારત દેશ માટે, જે ભારતના હિન્દુ હૃદય સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજના જન્મજયંતિ નિમિત્તે આજે મારા વિસ્તારમાં આવેલા તમામ જે યુવાનો છે, ભાઈ બહેનો છે, તેમને આજના દિવસે મૂવી ટાઈમ શો ખાતે તેમને છાવા પિક્ચર બતાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું। છાવા એટલે કોણ? છાવા એટલે છત્રપતિ શિવાજી મહારાજનો પુત્ર છત્રપતિ સંભાજી મહારાજ ને એમના પર નિર્ધારિત આ પિક્ચર બનાવવામાં આવ્યું છે। આ પિક્ચરની અંદર છાવા એટલે કે સિંહનું બચ્ચું, જેવી રીતે આપણે જોયું કે છત્રપતિ શિવાજી મહારાજે પોતાના કાળ દરમિયાન, પોતાના ઇતિહાસ દરમિયાન આપણે જ્યારે પણ જોયું તો તેમની વીરગાથાના તેમજ તેમના રહેલા તમામ જે ગુણ છે તેમના બાળકની અંદર, એટલે કે સિંહનું બચ્ચું સિંહ જ કહેવાય, એવી જ રીતે છત્રપતિ સંભાજી મહારાજની જે અહીંયા વીરગાથા બતાવવામાં આવી છે, એવી જ રીતે આજના દિવસે અહીંયાથી પિક્ચર અમે બતાવવા જઈ રહ્યા છે। આ એટલે બતાવવા જઈ રહ્યા છે કે જેવી રીતે આપણે જોઈ રહ્યા છે કે હિન્દુત્વ ને સનાતન હિન્દુત્વ કઈ રીતે, કેમ કે હિન્દુ હૃદય સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજનું જે સ્વરાજનું સપનું હતું ને એના પર જેવી રીતે ઔરંગઝેબે ઘણી વખત મરાઠા સામ્રાજ્યને અને મરાઠા એમ્પાયરને હરાવવા માટેના પ્રયત્ન કર્યા હતા, જ્યારે સંભાજી મહારાજને અંદરના જ લોકોના માધ્યમથી ત્યાં છલ થયું હતું અને છલના કારણે છત્રપતિ સંભાજી મહારાજને
ઔરંગઝેબના માધ્યમથી કહેવામાં પણ આવે છે કે તમે ધર્મ બદલી લો, ત્યારે છત્રપતિ સંભાજી મહારાજ કહે છે તમે એક કામ કરો, તમે ધર્મ ના બદલતા પણ તમે મરાઠા એમ્પાયર એટલે કે હિન્દુત્વ જોડે જોડાઈ જાઓ. આ વિચારધારા સાથે છત્રપતિ શિવાજી મહારાજે સમગ્ર પોતાની જે હિન્દુત્વ માટેની જે ઓળખ આપી છે અને આજના દિવસે વિસ્તારના યુવાનોને આ એ હિન્દુત્વની પિક્ચર બતાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. મારી સાથે સાઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ મારા પિતા રાજેશભાઈ આયરે તમામ લોકો અહીંયા ઉપસ્થિત છે અને પિક્ચરને નિહાળી રહ્યા છે. જય શિવાજી, જય ભવાની, જય ભવાની. હિન્દુ હૃદય સમ્રાટ અને સમગ્ર મુગલોને હંપાવનાર, મુગલો સામ્રાજ્ય કાયમ માટે ખતમ કરનાર એવા અમારા જે ભગવાન સમાન હિન્દુ જે મુગલો સામે જેમને સમગ્ર દેશભરને જાણ આજે આપણને જે રીતના મુગલોથી મુક્ત કર્યા એવા શ્રી શિવાજી ની જયંતિ નિમિત્તે આપણે સર્વ આખું મહારાષ્ટ્રથી માંડીને તમે જુઓ કે આખા દેશભરની અંદર જ્યારે હજી ઉજવણી થતી હોય ત્યારે આજે અમારા વડોદરા શહેરની અંદર સંસ્કારી નગરી અને ધર્મની નગર, કારણ કે આજે ધર્મની રક્ષા કરનાર છત્રપતિ શિવાજી મહારાજ હર હંમેશા આપણે યુગોયુગી 400 વર્ષ 397 વર્ષ પૂરા થયા પછી પણ આજે 400 વર્ષ થયા પછી પણ આપણે એમને એટલે નથી ભૂલી શકતા કે જે રીતના જે અને શિવાજી મહારાજનો જે એક ઇતિહાસ અને એની સાથે સાથે આજે આપણે ખૂબ આનંદ અનુભવીએ છીએ કે સાથે સાથે આજે એક જે પિક્ચર છાવા અને જે પિક્ચરની અંદર એમના પુત્ર શ્રી સંભાજીરાવે જે રીતના જે બલિદાન આપ્યું છે કે જે મુગલો સામે, જે મુસ્લિમ લીગ સામે પોતાનું આહુતિ કેવી રીતે આપે છે, કેવી રીતના એમની જોડે સંઘર્ષ કરે છે, કેવી યાતના એમને ભોગવી છે અને એ ઇતિહાસ આપણે ખૂબ જાણવો જરૂરી છે. કારણ કે જો આ શિવાજી અને આજે જે સંભાજી જે એક મરાઠા સામ્રાજ્ય ના હોત તો આપણી આ શું પરિસ્થિતિ હોત. મુગલોએ જે રીતના બધી જ રીતના કોઈ જ વસ્તુ બાકી નથી રાખી. તમે એમને જુઓ, મંદિરો હશે કે એમના સ્ત્રીઓ પરનો અત્યાચાર બધી જ રીતના. અને જ્યારે શિવાજીએ પોતાની જોડે રહેનાર મુસ્લિમને પણ એની પ્રાર્થના કરવા માટે પણ એને દરગાહ કરીને આપેલી હતી. એટલે સર્વ સમર્પિત એવા શિવાજી મહારાજને આજે જન્મજયંતિ નિમિત્તે એમને કોટી કોટી વંદન કરીએ છીએ. સાથે સાથે આજે તમે જુઓ છો કે છાવા એક એવું પિક્ચર છે કે જે એમના પુત્રશ્રીએ જે યાતનાઓ ભોગવી આપણા માટે આખું હિન્દુ જે આજે આપણે જીવી રહ્યા છે, જે એ સમયે જો મુગલોએ રાજ કર્યું હોત તો આજે કદાચ હિન્દુઓ આ ભારત દેશ પર પણ ન હોત. તો એને યાદ કરી આજે સમગ્ર વિસ્તારની અંદર આજે અમારા વિસ્તારના સૌ લોકો, યુવાનોથી માંડીને સૌ લોકોને આજે એક પિક્ચર ઇતિહાસ યાદ રાખે. કારણ કે આપણે યાદ રાખીશું તો એ ઇતિહાસ આપણા આવનારી પેઢી યાદ રાખશે. આજે 300-400 વર્ષથી એટલા માટે યાદ કરીએ છીએ કારણ કે દર વખતે આપણે યાદ કરીએ, આપણે આગળની પેઢી યાદ કરી તો લોકો હર હંમેશા યાદ રાખે. એના માટે આજે એક મૂવી પિક્ચર છે અને બહુ જ સારું પિક્ચર જ્યારે બનાવ્યું છે. એ પિક્ચરનો ઇતિહાસ આવનારી પેઢીને યાદ રાખે તેના માટે આજે સુભાનપુરા માટે સાઈનાથ એજ્યુકેશન, શ્રીરંગ આયરે, હું, અમારી સાઈનાથની ટીમ દ્વારા અહીંયા જે અમારા યુવાનો, અમારા કાર્યકર્તાઓની સાથે આ એક પિક્ચર જોવાયા છે. તો ભગવાનને પ્રાર્થના કરીએ કે હર હંમેશ શિવાજી જેવા દરેક યુવાનો પોતાના દેશ માટે, પોતાના સમાજ માટે, સ્વરાજ હિન્દની સ્થાપના માટે જે એમને જે લડત કરેલી હતી, સાથે સાથે એમના પછી એમની પેઢી પણ જે રીતના લડી એ રીતના હર હંમેશ એમને યાદ કરી અને આપણે પણ આ જ રીતના આપણો ઇતિહાસને અમર કરીએ એવી જ પ્રાર્થના સાથે આજે સૌ મારા મિત્રો અહીંયા પધાર્યા છે, સૌ પોતાના ફેમિલી સાથે પધાર્યા છે. તો સૌ લોકોને પણ હું વંદન કરું છું અને આજે કોટી કોટી શિવાજી જયંતિના નિમિત્તે સમગ્ર વડોદરા શહેરી સંસ્કારી નગરીને પણ ખૂબ ખૂબ વંદન કરે છે. વંદે માતરમ. ભારત માતા કી જય. હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ. જય ભવાની, જય ભવાની, જય ભવાની.